હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશો તો સ્વાગત છે મારું નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો આપણે સવારમાં હાલવા નીકળી ગયા છીએ ને અત્યારમાં જો ઝાકળ જો દેખાય, ઝાકળ ચાલુ થઈ ગયો છે હવે ધીમે ધીમે. હાલો તો મિત્રો, આપણે વાડીએ આવ્યા હતા. આપણે જે કાલે રોપણ થયું આ શેરડી રોપિયામાં પાણી ચાલુ કરવાનું છે. તો એક કાકા પાણી વાળવા આવ્યા હતા, કાકાને આપણે મૂકવા આવ્યા છે. સારું, હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દીધો. ઝાકળ જોવો, જે સુરજ દાદા નીકળી ગયા પછી ઝાકળ ઓછો નથી થયો. તો જે ઝાકળ તો ચાલુ જ છે. હાલો તો મિત્રો, આપણે આવી ગયા વાડીએ, જ્યાં 2-3 દિવસથી પાણી હાલતું હતું ને આ પાછા આપણે વાડી આવ્યા છે ને એ ખેતર આપણું પૂરું થઈ ગયું ને હવે પાછું બીજું ખેતર ચાલુ કર્યું છે. તો હવે આપણે ત્યાં જોવા આવ્યા છીએ. તો એ ખેતર હતું ને આવડું આ ઉપર દેખાય એ ખેતર હતું અને હવે પાછું અહીંયા ચાલુ કર્યું છે બીજી જગ્યાએ, એની નીચે ચાલુ કર્યું. તો અહીંયા પાણી આવે છે. તો મિત્રો, આપણે જે દેશી ખાતરના ફેરા નાખતા હતા ને એ આ ફેરા હવે અત્યારે ખાતર નાખવાનું ચાલુ છે. આ એક લાઈન પૂરી થઈ ગઈ છે ને 2-3 લાઈન હજી બાકી છે ને અમે મજૂર બેઠા છે. તો ભાઈ આપણે આકાશભાઈ આવી જશે જમવા. શું કેવું આકાશભાઈ? સારું છે ને ભાઈ? ચાલી ખાઈ લે ને યાર. શું કરો છો ફોનમાં? તારા બ્લોગ જોઉં. ભાઈ ઉપડી ગયો ભાઈ આપણું, એવું લાગે. કેમ લાગે, ઉપડી ગયું કે? હા, ઉપડી ગયું. સારું, હાલો તો હવે જમી લઈએ અમે. તો આપણે મિત્રો આમાં પાણી ચાલુ થઈ ગયું છે અને આ અડધે પહોંચ્યા ને લાઇટ વહી ગઈ. તો હવે આપણે મોટર બંધ કરવા જવી પડશે પાછી, કેમ કે સવારમાં વહેલા લાઇટ આવે એટલે મોટર બંધ કરવા જવું પડશે. ને અગર સવારે પાણી બધું જાય મોટી શેરડીમાં અને એમાં આવવાનું છે પાછું કટિંગ 2 દિવસમાં, એટલે પાછું કટિંગ બંધ રહે એટલે મોટર બંધ કરવા જવું પડશે આપણે. મોટર બંધ કરવા જવાનો રસ્તો જો મિત્રો, ખાલી એક કરી દો તો આગળ એવો રસ્તો અને પાછળ તો કેમ ને આમાં પાછા દીપડો રહ્યો ભાઈ, એમાં કાંઈ નક્કી ને આમાંથી ક્યાંથી દીપડો આવી જાય. તો આ બાજુ વધારે દીપડો રહેશે એવા બાજુવાળા ખેતરમાં ને આમ આ બાજુ આગળની સાઈડ છે ને પછી ખાડી સાઈડ એટલે એ બાજુ રહેશે દીપડો. સારું, હાલો તો આપણે ફટાફટ મોટર બંધ કરીને યાદ આવી. હાલો તો આપણે આવી જશે મોટર બંધ કરવા. આપણે બધી જગ્યા ઓટો સિસ્ટમ જ છે, ખાલી આમ સ્વિચ બંધ કરો એટલે બંધ. ને પાછું તો અહીંયા ત્યાં બધું મશીન ને બધું મૂકેલું છે, લાઇટ ન હોય તો આનાથી પાણી પાવાનું. ને અહીંયા પાછી ખાડી છે. તો આપણે ખાડી બધા નજીક જ છે ને આમાં હવે 2-3 દિવસમાં કટિંગ આવવાનું છે પાછળની શેરડીમાં અને આમાંય તે. હા તો મિત્રો, હવે આપણે છે ને ટ્રેક્ટર હાંકવા જઈએ, 2-3 રાઉન્ડ મારી આવી ટ્રેક્ટરના. કેમ કે આજે આપણે ટ્રેક્ટર હાંચ્યું જ નથી એટલે ટ્રેક્ટર હાંચ્યા વગર મજા ન આવે એટલે આપણે ટ્રેક્ટરના 2-3 રાઉન્ડ મારતા આવી. આપણા જગ્યા પણ ટ્રેક્ટર અહીંયા ચાલુ છે બાજુમાં એટલે 2-3 આટા મારી આવી. હાલો પહેલાં પછી જરાક વ્લોગ બનાવીને મજા આવશે. ચાલે વ્લોગ બનાવીને મજા નહીં આવે આપણને. પાછું ટ્રેક્ટર ક્યાં ચાલુ છે ખબર? આ હાઈ ટેન્શન લાઈન છે એની હેઠે ટ્રેક્ટર હાલે. હાલો હું તમને ત્યાં જઈને બતાવું. જો તો મિત્રો, આ હાઈ ટેન્શનની લાઈન છે એટલી બધી ઓછી ને એની હાથે પાછું આપણે ટ્રેક્ટર હાલે. તો એટલે આજે લાઈન કાંઈ બહુ ચાલુ થઈ નથી, હજી તો કામ હાલે છે આગળ એટલે વાંધો નહીં. તો અમે ટ્રેક્ટર હાલ્યો આવે છે ને આપણે 2 કાંટા મારવી કેમ થાય જોઈ, કેમ કે હજી લીલું છે એટલે આપણને ટ્રેક્ટર પાછું બહુ પાકું આવડતું નથી. તો હજી લીલું છે થોડું એટલે આમ થાય લીલામાં. તો દબાય પછી ટ્રેક્ટર.
હું કે ભાઈ કેમ છો મજામાં? હા તો વાંધો નહીં, એકાદ રાઉન્ડ મારો આપજો પાછા. મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે અને આપણે જવાનું છે હવે દૂધ લેવા અને આપણા ડ્રાઈવર સાહેબને ઘરે. કેમ કે આપણા ડ્રાઈવર સાહેબ છે ને એ એનું ટિફિન અને પાણીની બોટલ બે અહીંયા મૂકીને ગયા છે, તો એ આપણે આપવા જવાનું છે. પાણીની બોટલ ને ટિફિન બે એના આપણા ડ્રાઈવર સાહેબને ઘરે આપવા જવાનું છે, તો આપણે એના ઘરે આપતા આવી. આપણે ગામમાં જવાની તૈયારી કરતા હતા ત્યાં અશફાકભાઈ આવી ગયા. અરે સારું સારું, મજામાં ને? મજા ભાઈ. આજકાલ તમારા વિડિયો નથી આવતા યુટ્યુબ પર? આવેલા ભાઈ, વાર લાગે થોડી. ઉપડી ગયો ભાઈ તમારું માર્કેટ. હા ઈચ્છા ભાઈ, હાલો આવવા જોઈએ. તો તમારા બધાનો સહકાર થી ઉપડી ગયું. ટાઈમ થઈ ગયો આપણે દૂધ લેવાનો. તમારો ક્યાં? મારે દૂધ લેવાનું છે, તમારે લેવાનું છે? હા મારે રનિંગ કરવા જવાનું છે ને. એવું છે? રનિંગ નો ટાઈમ થઈ ગયો. હાલો ચાલો. આપણે આવી ગયા છે આ રોડ ઉપર બેહવા. અશફાકભાઈ છે અને આ આપણા ભાઈબંધ. હા હા ભાઈ, હવે સોયગમાં જમવા જવાનું કે છે. સારું હાલો તો હવે જમીએ. બીજું હા, આજના 15 પાછા જીગાભાઈ છે, એવું છે. આપણે આવી ગયા છીએ સહયોગ હોટલમાં જમવા, અને અહીંયા છે ને આપણે સહયોગ હોટલમાં અચાનક જ પ્લાન બદલી ગયો આપણો, અને આપણે આવી ગયા છીએ સહયોગ હોટલમાં જમવા. જોવો તો આપણે આવી ગયા સહયોગ હોટલમાં જમવા અત્યારે. સારું હાલો તો બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આમાં અચાનક જ ત્યાં આવવાનું થઈ જાય. મિત્રો આ છે ને આ વજન કરવાનું છે કે એમાં કંઈક રૂપિયાનો સિક્કો નાખવાનો, અને પછી આ ભાઈના વજન કરવો છે. તો એ ભાઈ જો છૂટા લેવા જાય છે ને છૂટા છે નહીં. ને આ વિપુલભાઈ જો, શું કેવું વિપુલભાઈ? વજન કર્યું અશફાકભાઈ ને? કેટલો વજન કર્યો આજે એનો? એલા ભાઈ ઘેરે કરી લેવાનું હોય વજન. કેટલો છે? કાંઈ નહીં. હા ભાઈ, એ ભાઈ જો ડેલી રનિંગ કરવા જાય ને તો આપણે જોઈએ એ ભાઈનો કેટલો વજન છે. તો હવે અશફાકભાઈ જો વજન કરે છે. હવે તો અશફાકભાઈ કેમ થાય જોવો તો. અશફાકભાઈનું વજન કેટલો આપણે જોઈએ. ડેલી રનિંગ કરવા જાય છે. ઓહો ભાઈ, ભૂક્કા કાઢી નાખ્યા. જોવો તો ખરા એક ફેરી. આમાં હું ભાઈ તમે રનિંગ કરો એટલા દીધી? 5 કિલો વજન હતો. હાલો ભાઈ, ઓછો છો એવું કે છે. હાલો વાંધો નહીં. હાલો તો મિત્રો આપણે આવી ગયા છે અશફાકભાઈ છે, વિપુલભાઈ છે અને આ ઋતિકભાઈ છે. હાલો તો આપણે જમી લઈએ, પછી આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવીએ. તો મિત્રો આપણે આવ્યા હતા અહીંયા જમવા, અને આ ભાઈને લાઇટિંગ જાણવા છે. ભાઈ લાઇટિંગ બતાવો. લાઇટ પછી એક બંધ છે, એમ છે. લાઇટિંગ પછી એમાં છે ને એક બંધ છે, એટલે ભેગું નહીં થાય ભાઈ. પણ હું કેવું એ વાત ઉપર લાઇટિંગ બંધ છે એમાં? લાઇટિંગનું ડેકોરેશન કેવું પડે, સરસ છે, તો અમને એક લાઇટમાં ખામી દેખાતી તે સમયસર ચાલુ કરાવે. વાંધો નહીં ભાઈ. તો મિત્રો જમવામાં છે કઢી ને ખીચડી જોવો, અને હજી આવે છે બીજું બધું, પછી વ્લોગમાં બતાડ્યું તમને. તો હવે જમવામાં કઢી ને ખીચડી છે,
વિપુલભાઈ, ઋતિકભાઈ, અશફાકભાઈ. હું કેવું અશફાકભાઈ? એટલા જણા છે જમવામાં. અને આ ભાઈને થોડોક દાંત આવી ગયા બ્લોગ શૂટ કરતા હતા એમાં. હાલો એવું તો હાલ્યા કરે ભાઈ. સારું હાલો તમે ખાઈ લેવી ને પછી આપણે મુલાકાત કરી પાછા. સ્પેશિયલ ભાઈ છે ને આપણે કઢી ખીચડી છે ને સ્પેશિયલ 5 કિલોમીટર કાપીને આપણે ખાવા આવ્યા ભાઈ. કેમ કે અહીંયા કઢી ખીચડી છે ને 1 નંબર ટેસ્ટ છે એટલે આપણે આવવું પડે. થોડાક દી આપણું સારું હતું અહીંયા. હાલો તો હવે મિત્રો આવી ગઈ છે ખીર, સહયોગની ફેમસ ખીર હો ભાઈ. તમે એક ફેરી અહીંયા આવો ને તો ખાલી ખીર ટ્રાય મારજો, 1 નંબર. એમાં કાંઈ ઘટે નહીં. હું કેવું વિપુલભાઈ, કાંઈ ઘટે? હું કેવું અશફાકભાઈ? ખાવામાં તો કંઈ ઘટે જ નહીં મારા. આવી જાય જલ્દી સહયોગ હોટલ પર. તમે ખાલી અહીંયા આવો ને તો ખાલી એક ફેરી ટ્રાય મારો, ખીર કેવી છે 1 નંબર. હું કેવું ભાઈ, સારું ને? તો વાંધો નહીં હાલો. કા ભાઈ કેમ છે ખીર? ખીર તો એક નંબર છે મારા વાલા. તમે એક વખત આવો કે મુલાકાત કરો. કાજુ બદામથી ભરપૂર બનાવેલી ખીર છે, એકદમ સ્વાદિષ્ટ. હું કેવું વિપુલભાઈ, તમને કેવું લાગ્યું? એટલે ખીરમાં કાંઈ ઘટે નહીં. શું કેવું તમારું? હા, એક ફેરી તમે અહીંયા આવો ને તો ખાલી ટ્રાય મારો એક ફેરી. તો મિત્રો હવે આપણે ફાઇનલ જમી લીધું છે અને હવે આપણે ઘર બાજુ નીકળવું છે ને ભાઈ ઘર બાજુ. હા, હવે નીકળ્યું. હાલો તો મિત્રો આપણે જમીન આવી જશું ઘેરે અને વ્લોગને આપણે એન્ડ કરવી છે અહીંયા અને મળીશું કાલે નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. સારું હાલો તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો. તમે વ્લોગ તો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો અને લાઈક કરતા રહેજો અને કમેન્ટ પણ કરતા રહેજો. સારું હાલો તો મળીશું કાલે નવા વ્લોગમાં, નવા વિડીયોમાં.